આમોદ નગરપાલિકા દ્વારા ₹98 લાખના સીસીટીવી કેમેરા ટેન્ડર મુદ્દે ભારે વિવાદ. અપક્ષના 10 સભ્યોને પૂછપરછ વિના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષ નેતા ઉમેશ પંડ્યાનો વિરોધ. આમોદ નગરપાલિકા દ્વારા ₹98 લાખના સીસીટીવી કેમેરા ટેન્ડર મુદ્દે ભારે વિવાદ. અપક્ષના 10 સભ્યોને પૂછપરછ વિના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષ નેતા ઉમેશ પંડ્યાનો વિરોધ. વિપક્ષનો આક્ષેપ, પાયાની સુવિધાઓ, પાણી, રસ્તા, ગટર અને નગરપાલિકા નિષ્ફળ છતાં મોંઘા કેમેરાનો નગરજનો પર ભાર. મુખ્ય અધિકારીનો જવાબ, ટેન્ડર માત્ર 98 લાખનું, 140 કેમેરા અને 31 ટાવર મુકાશે. સેટિંગના આક્ષેપો પાંખો વગરના. નગરપાલિકા પ્રમુખે કહ્યું, અગાઉના ચોરીના બનાવો આગળ રાખી સુરક્ષાના હિતમાં નિર્ણય લેવાયો. વિપક્ષે પૂછ્યું, 2 વર્ષથી ચોરીનો એક પણ કેસ નથી, તો આટલો ખર્ચ શા માટે? પ્રથમ તબક્કે માત્ર જરૂરી જગ્યાએ કેમેરા મૂકો. આમોદ નગરપાલિકા વિપક્ષના સીસીટીવી કેમેરા બાબતે વિપક્ષને સેન્સમાં લેવામાં આવ્યા નથી. આમોદ શહેરમાં નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પ્રમાણે જેવા કે પાણી, લાઇટ, સફાઈ, એરલાઇનના ખાડા ખોદીના છે એવી જરૂરિયાતો પૂરી પાડવામાં નગરપાલિકા પાસે ભંડોળ નથી અને કેમેરા બેસવા માટે 98 લાખ જેવી મોટી રકમ નગરપાલિકા પાસે છે. તો શું નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસક પક્ષને આમોદ નગરની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં રસ નથી? 98 લાખ રૂપિયા રકમની કેમેરા 10 વર્ષની નગરપાલિકા ખર્ચ કરી શકે છે, તો ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે. તો આ નગરપાલિકા ચીફ ઓફિસર, શાસક પક્ષ અને મિલીભગત હોય એવું લાગી રહ્યું છે. તમે જે આક્ષેપ કરેલો છે સીસી કેમેરાનો, એ સામાન્ય સભાના ઠરાવમાં પ્રોસિડિંગમાં લીધેલો નથી? ના, નથી લીધેલો. તમારી ધ્યાન બહાર છે. આમોદ નગરપાલિકાએ વિપક્ષને કોઈ જાતનું સેન્સમાં લીધેલા નથી અને નિંદા આપેલ છે. નમસ્કાર. આમોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી કેમેરાને લઈને ઘણી કોમેન્ટ પાસ થઈ રહી છે, જેથી જનતાનું જનમાનસ ખરાબ થઈ રહ્યું હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તો ખાસ આમોદ નગરની જનતાને જણાવવાનું કે આમોદ નગરમાં ભરચક વિસ્તારમાં મંદિરમાંથી ભગવાનના શણગાર તથા ગલ્લાપેટીની ચોરી થાય છે. તો એના માટે જવાબદાર કોણ? આમોદના ભરચક વિસ્તારની અંદર ભર બજારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થાય તો એના માટે જવાબદાર કોણ? આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર મહિલા બસ કંડક્ટરનો પોતાનો સામાન ચોરાઈ જાય એના માટે જવાબદાર કોણ? આમોદ નગરપાલિકાની બાજુમાં આવેલું અનાજના ગોડાઉનમાંથી અડધી રાત્રે ચોરી થાય એના માટે જવાબદાર કોણ? આમોદ શહેરના વિસ્તારોમાંથી પશુઓની ચોરી થાય એના માટે જવાબદાર કોણ? આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી વાહનોની ચોરી થાય એના માટે જવાબદાર કોણ? શું આમોદની જનતા આવી ચોરી અને ગુનાખોરીનો ભોગ બનતી રહેશે? આવી જનમાનને લઈને વેપારી એસોસિએશન આમોદ તરફથી પણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલી, અનેકવાર રજૂઆત કરી કે સીસીટીવી કેમેરાની જરૂર છે અને આ વાતને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પણ આમોદ નગરપાલિકા વિસ્તારમાં શ્રેષ્ઠ ટેકનોલોજીવાળા કેમેરાનું આયોજન આમોદ નગરમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એમાં પણ એવું કહેવામાં આવે છે કે લોકવાયકાને આધારે કે બહુ મોટું સેટિંગ છે. તો અમે અત્યારે પણ કહીએ છીએ કે ટેન્ડરની ડેટ 4 તારીખ છેલ્લી છે. જેને પણ ટેન્ડર ભરવું હોય, ગામના સારા વિચારો સાથે, સારા કામ સાથે જોડાવવું હોય તો અમને હૃદયપૂર્વક આવકારીએ છીએ. નગરપાલિકા વિસ્તારમાં ટૂંક સમયની અંદર આઇકોનિક રોડ તથા રોડ વાઇડનિંગ 1.30 કરોડનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. જીબી ગેટની સામે વાવડી ફરિયાદથી શરૂ થઈને એ રોડ બગાસિયા ચોરા સુધીનો નવીનતમ રોડ આકાર લઈ રહ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં નવા જીસીબીની જરૂરિયાત હોય, આપણે જીસીબીની પણ ટૂંક સમયમાં આવી જશે. ટ્રેક્ટરનું ટ્રેલરની જરૂરિયાત હોય એની ખરીદી અંગે પણ કામગીરી હાથ ઉપર છે. 2 કરોડના સીસીટીવી ગામની અંદર બેસાડવામાં આવે છે, તે વાત સાચી છે? એ વાત તદ્દન પાયાવિહોણી છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં 2 કરોડ નહીં, 1 કરોડ નહીં, પરંતુ 98 લાખના સીસીટીવી કેમેરા કાર્યરત થશે અને તે પણ 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે. સીસીટીવી કેમેરા આમોદ શહેરમાં સ્વર્ણિમ યોજના અંતર્ગત મંજૂર થયેલ છે, જેને 98 કરોડના એટલે 98 લાખના ખર્ચે મંજૂર થયેલ છે. અને એમાં 104 કેમેરા, 31 ટાવર અને એનું જે સંચાલન છે, મોનિટરિંગ, એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરવાના છે. અને હાઈ ફ્રિકવન્સી કેમેરાઓ લીધેલા છે
માનનીય એસપી સાહેબની ગાઈડલાઇન્સ હેઠળ અને ત્યાં બતાવીને એમના ગાઈડલાઇન્સ મુજબ જ આખું એસ્ટિમેટ બનાવેલ છે અને એમાં 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ જે તે એજન્સીને લાગશે એમણે કામ કરવાનું છે. લોકો જો એવું કહે છે કે સીસીટીવી કેમેરામાં કંઈક હાલમેલ થયેલી હોય છે તો મારે એમને એવું પૂછવાનું કે ધારો કે નગરપાલિકા અથવા એમને કોઈક વસ્તુ કંઈક કરવી હોય તો આ અત્યારે અમે સેકન્ડ વખત ટેન્ડર ઇન્વાઇટ કરેલું છે. જો અમારે જ કોઈક હાલમેલ કરવાની હોત તો અમે ફર્સ્ટ વખતની જ એમાં કરી દેવાના છે, કરી દેતા. એટલે અને અત્યારે 4 તારીખ સુધી આ ઓનલાઈન નજીક ખુલ્લું છે. જેને બી કેમેરા એમના માટે ટેન્ડર ભરવું હોય તે ભરવાની છૂટ છે. આમાં જે આપણે આજે 104 કેમેરા લાગવાના છે, આમોદનગરના કયા વિસ્તાર? એ આખું સમગ્ર આમોદ શહેરને લઈ લીધેલું છે અને એમાં બધા કેમેરા વાયરલેસ સિસ્ટમ છે, વાઈફાઈથી કનેક્ટેડ છે. એનું ઓપરેટિંગ પોલીસ સ્ટેશન કરવાના છે.